મોટા સમાચારોમાં વાત કરવી છે કે ગુજરાત એટીએસ દ્વારા જે આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા હતા તે મુદ્દે હજુ પણ તપાસનો ધમધમાટ ચાલુ છે। રાજ્યભરમાં એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્ય પોલીસ વડાએ વિડીયો કોન્ફરન્સથી ઉચ્ચ પોલીસ અધિકારીઓને તાકીદ કરી હતી। આતંકી મોડ્યુલ્સને લઈને સ્થાનિક સ્તરે એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। એટીએસ દ્વારા રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આતંકી મોડ્યુલની અપાઈ માહિતી। तो आज मुद्दे हमारा संवाददाता राजकोट मोहित भट्ट जोड़ाया है। मोहित, जणावशो कि जे आतंकीओ झड़पाया है तेने लईने राज्यभर में एलर्ट आपवामां आव्युं छे। हाल में शुं कार्यवाही करवामां आवी रही है, कई दिशा में तपास करवामां आवी रही है? राजकोट में खास करीने क्या प्रकारनी परिस्थिति? हिरल जे रीते एटीएस द्वारा 3 आतंकीओं ने पकड़ी पाडवामां आव्या अने एक नवा ज आतंकी मॉड्यूल है तेनो पर्दाफाश कर्यो छे। तेने जोता जे राज्यभरनी पोलीस है तेने एलर्ट करवामां आवी छे। गईकाले जे राज्य पोलीस वड़ा विकास सहाय है तेमना द्वारा जे राज्यना जे दरेक जिल्ला पोलीस वडाओ अने आईजी है तेमनी एक विडियो कॉन्फरन्स है तेनुं आयोजन करवामां आव्युं हतुं अने जेमां तमाम जे उच्च पोलीस अधिकारीओ छे तेमने पोताना विस्तारमां एलर्ट रहेवा माटेनी सूचना छे ते आपवामां आवी छे। एटीएस द्वारा जेटला पण पोलीसना उच्च अधिकारीओ छे तेमने आतंकी मॉड्यूल ने लईने जे तेमने माहिती छे ते आपवामां आवी छे अने जे स्थानिक स्तरे जे कोईपण शंकास्पद गतिविधि होय तो तेना पर कड़क नजर राखवा माटेनी पण सूचना छे ते आपवामां आवी छे। सौथी महत्वनी वात छे के जे दरेक जिल्लामां स्थानिक स्तरे स्पेशियल ऑपरेशन ग्रुप एटले के एसओजी छे ते आ प्रकारनी शंकास्पद गतिविधिओ छे तेनी तपास छे ते करती होय छे ने एटला माटे ज जे एसओजीमां पूरता प्रमाणमां पोलीस स्टाफ राखवा माटेनी पण सूचना छे ते आपवामां आवी छे। एटલું જ નહીં પરંતુ જે ભૂતકાળમાં જેટલા પણ ગેરકાયદેસર હથિયારોમાં અને એનડીપીએસના ગુનામાં જે આરોપીઓ છે તે પકડાઈ ચૂક્યા છે તેમની માહિતી એકત્ર કરવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। જો કોઈ જે ગુનેગાર છે તે અત્યારે જેલની બહાર હોય તો ફરી એકવાર તેને ઇન્ટ્રો તેમની પૂછપરછ કરવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે। એનડીપીએસના ગુનાઓ છે તેમાં આંતરરાષ્ટ્રીય તાર છે તે જોડાયેલા હોય છે ત્યારે એનડીપીએસના ગુનામાં જે પણ ગુનેગાર હોય તેમની પણ ફરી એકવાર પૂછપરછ કરવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની વાત કરવામાં આવે તો જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે તે ખૂબ જ સંવેદનશીલ દરિયાકાંઠો છે અને એટલા માટે જ દરિયાઈ કાંઠામાં જેટલા પણ જિલ્લાઓ આવી રહ્યા છે તેમના જે જિલ્લા પોલીસ વડા છે તેમને વિશેષ તકેદારી રાખવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે અને દરિયાઈ પટ્ટી પર જે પણ અવરજવર થઈ રહી છે તેમાં તાકીદ રાખવા અને કોઈ બહારની વ્યક્તિ જો કોઈ શહેરમાં ખાસ કરીને મેટ્રો સિટીમાં અને દરિયાઈ પટ્ટીમાં જો પ્રવેશ કરે તો તેના પર પૂરતી નજર રાખવા માટેની સૂચના આપવામાં આવી છે ને એટલા માટે જ હવે જે રાજ્યભરનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી છે તે એલર્ટ થઈ ગયું છે। અલગ અલગ હોટલોમાં સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી શકે છે અને આ ઉપરાંત જે ભૂતકાળમાં હથિયાર અને એનડીપીએસના ગુનામાં જે પણ ગુનેગારો સંડોવાયેલા છે તેમની પણ પૂછપરછ કરી અને તેના પર ફરી એકવાર માર્કિંગ કરવામાં આવે તેવું અત્યારે પૂરી સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ટૂંકમાં ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલેથી જ પોલીસ એલર્ટ છે અને રાજ્ય પોલીસ વડા દ્વારા પણ જે રાજ્યભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેમને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। જી હિરલ। बिल्कुल मोहित, माहिती बदल आपनो आभार। तो एटीएस द्वारा राज्यना उच्च पोलीस अधिकारीओने आतंकी मॉड्यूलनी माहिती आपवामां आवी छे। एनडीपीएस अने हथियार संबंधित गुनेगारो उपर वॉच राखवा माटे ताकीद कराई छे। अगाऊ पकड़ायेला आरोपीओनी फरीथी चकासणी करवा पण सूचना अपाई छे। आतंकी अने शंकास्पद गतिविधि पर सतत नजर राखवा माटे एसओजी हवे कार्यरत थई छे। तो सौराष्ट्रना खास करीने दरियाकांठाना विस्तारोमां विशेष तकेदारी राखी शंकास्पद गतिविधि पर सतत नजर राखवा माटे आदेश अपायो छे।